અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક. તો એની માટે આપણે આ તુવેરના દાણા લીધા છે, લીલાસમ સરસ દાણા છે. મેથી લીધી છે, આપણે 1 વાટકી મેથી લીધી છે અને 1 વાટકી આપણે ચણાનો લોટ લીધો છે. આના આપણે મુઠિયા બનાવવાના છે અને 1 વાટકી આપણે તુવેરના દાણા લીધા છે. હવે આપણે આ કોથમીર લીધી છે, ધોઈ અને આપણે સરસ સમારી અને લઈ લીધી છે. લીલું લસણ લીધું છે, 1 મરચું લીધું છે અને આપણે આદું લીધું છે અને ટામેટાં લીધા છે. ટામેટાની આપણે પ્યોરી બનાવીશું અને આને આપણે અધકચરું પીસી લઈશું. હવે આપણે 1 મોટી ચમચી તેલ મૂક્યું છે, એમાં આપણે થોડી હળદર નાખીશું. તેલ આપણે ગરમ થોડું થઈ ગયું છે. હળદરને આ રીતે મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે આજે 1 વાટકી દાણા રાખ્યા હતા એ દાણા લઈ લઈશું. દાણાને આપણે ખોલ્યા પછી એકવાર હરખા એવા ચારી અને જોઈ લેવાના, કારણ કે આની અંદર ઝીણી જીવાત હોય છે. સારા આપણે બધું તેલ આની ઉપર કોટિંગ થઈ જાય એટલે આ રીતે સાંતરીશું. જો આ રીતે સરસ એવું સંતરાઈ ગયું છે અને કલર પણ દાણાનો બહુ સરસ થઈ ગયો છે. હવે આપણે પાણી નાખીશું. તો આપણે 1 વાટકી દાણા લીધા હતા, તો આપણે 2 વાટકી આમાં પાણી નાખીશું. 2 વાટકી. હવે આપણે આનું થોડુંક મીઠું નાખીશું. અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે. મિક્સ કરી લઈશું. હવે આપણે આનો ઉકળવા દઈશું. હવે આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરીશું. તો એની માટે આપણે લોટને પહેલાં ચારી લઈશું. જો આ રીતે આપણે લોટ ચાળી લીધો છે. હવે આપણે એક વાટકી આપણે મેથી નાખી દઈશું. મેથી આપણે ધોઈ અને લઈ લીધી છે, ઝીણી એકદમ સમારી. અને 1 ચમચી આપણે જે પેસ્ટ બનાવી હતી એ લીધી છે, આદુ મરચાં અને લસણની. 1 ચપટી આપણે ખાવાના સોડા નાખીશું. આનાથી ફૂલી અને એકદમ પોચા સરસ બને આપણે મુઠિયા. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. અડધી ચમચી આપણે મરચું નાખીશું. લાલ મરચું આપણે નાખ્યું છે રેગ્યુલર. અડધી ચમચી આપણે અજમા નાખીશું. આ રીતે હાથથી મસળી. થોડુંક આપણે તેલ નાખીશું. ખાવામાં સોફ્ટ બને તેલ નાખવાથી. બધી વસ્તુ પહેલાં આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી દીધી છે. આમાં જો તમારે ખાંડ નાખવી હોય તો નાખી શકાય, લીંબુ નીચું હોય તો પણ નીચોવી શકાય. આપણે ઉપરથી આમાં ખાંડ નાખીશું અને લીંબુ નીચોવીશું છેલ્લે. હવે આપણે થોડુંક 2 ચમચી જેટલું પાણીની જરૂર પડશે. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધવાનો. જો વધારે નાખી દઈશું તો ઢીલું થઈ જશે. જો આપણે 1 ચમચી જેટલું જ પાણી લીધું છે, તો પણ આપણો લોટ સરસ થઈ ગયો છે. જો આ રીતે આપણે લોટ સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આના નાના આ રીતે મુઠિયા વારીશું. એકદમ નાના વારવાના, નહીં તો જો મોટા વારશો તો આના હજી ફૂલશે અને ફૂલી અને બહુ મોટા થઈ જશે. તો આ રીતે નાના લપોટી જેવડા જ મુઠિયા વારવાના. તો આ રીતે આપણે બધા મુઠિયા વારી લઈશું. તો આપણે મુઠિયા આ રીતે તૈયાર છે. અને જ્યારે આપણે મુઠિયા બનાવીએ ત્યારે હળવા હાથે જ આપણે બનાવવાના છે. જો એકદમ વધારે કડક બનાવી દેશો તો મુઠિયા ખાવામાં મજા નહીં આવે. આપણે મુઠિયા થઈ ગયા છે ત્યાં સુધી આપણે પાણી પણ ઉકળી ગયું છે. આપણે જે તુવેર બાફા મૂકી હતી એ પણ ઉકળી ગઈ છે સરસ એવી. આ રીતે ઉકળતું પાણી હોય ત્યારે જ મુઠિયા અંદર નાખવા, નહીં તો જો એકદમ પાણી ઉકળી નહીં હોય અને તમે મુઠિયા નાખશો તો મુઠિયા અંદર છૂટા પડી જશે, ખરખા બફાશે નહીં અને લોચા જેવું થઈ જશે. તો આ રીતે પાણી ઉકળવા માંડે ત્યારે જ તમારે મુઠિયા નાખવાના. અને મુઠિયા નાખો ત્યારે ગેસ એકદમ ફાસ્ટ રાખજો. જો આ રીતે આપણે બધા મુઠિયા નાખી દીધા છે અને એકવાર આ રીતે આપણે મિક્સ કરી લઈશું. જો મુઠિયા નાખ્યા ત્યાં જ પાણી ઉકળતું હતું એટલે બધા મુઠિયા ઉપર આવી ગયા છે. હવે આપણે થશે નહીં અને ધીમો નહીં, મીડિયમ ગેસ આપણે રાખીશું અને 5 થી 7 મિનિટ સુધી આનું થવા દઈશું. ચાલો હવે આપણે જોઈ લઈએ. 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. અને આપણા મુઠિયા બધા તરી અને ઉપર આવી ગયા છે. અને આપણે દાણો જોઈ લઈએ, કાંઈ દાણો થઈ ગયું છે કે નહીં. જાળ કે ભાગી એટલે તરત જ છૂટો પડી ગયો છે દાણો. જો હવે આપણે ગેસ બંધ કરી લઈશું.
ચાલો હવે આપણે વઘાર કરીશું. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. 3 મોટા ચમચા આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે રાઈ નાખીશું અને ગેસ આપણે થોડો ધીમો કરી લઈશું. રાઈ ફૂટવા માંડી છે. આપણે અડધી ચમચી જીરું નાખીશું અને થોડીક આપણે હિંગ નાખીશું. આદુ મરચાં અને લસણની જે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખીશું અને આપણે સાતરી લઈશું. હવે આપણે એક લાલ મરચું નાખીશું, તમાલપત્ર અને તજ નાખીશું. લવિંગ નાખવું હોય તો પણ તમે નાખી શકો, પણ લવિંગ એકદમ નાનું હોય છે અને ગ્રેવીવાળા શાકમાં દેખાતું નથી અને છોકરાઓના મોઢામાં આવે તો મોઢાનો સ્વાદ બગાડી દેશે, એટલે હું આમાં લવિંગ નથી નાખતી. અને આપણે સારું એવું સાંતળી દઈશું. એનો કાચો સ્વાદ વયો જાય ત્યાં સુધી આને સાંતળશું. ચાલો આપણું લસણ સરસ સતરાઈ ગયું છે અને જો ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે મસાલા કરીશું. તો આપણે અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. આપણે મુઠિયામાં રેગ્યુલર નાખ્યું હતું, જેવી તીખાશ જોઈએ એ પ્રમાણે તમે મરચું નાખજો. અને આપણે ધાણા જીરું 1 ચમચી નાખીશું. મિક્સ કરી લઈશું. આપણે મસાલા ડાકે નહીં એ માટે થઈને આપણે થોડુંક પાણી નાખીશું આમાં અને આને સારું એવું બધું મસાલા મિક્સ કરી લઈશું. આપણે મસાલા બધા સરસ એવા સતરાઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે ટમેટાની પ્યુરી નાખીશું. મીડિયમ સાઈઝના મેં 2 ટમેટા લીધા હતા અને મિક્સ કરી લઈશું. ગરમ મસાલો નાખીશું 1 ચમચી. આમાં તમારે ઊંધિયાનો મસાલો નાખવો હોય તો પણ નાખી શકો, કિચન કિંગ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો. મીઠું નાખીશું એટલે ટમેટા સરસ ઝડપથી કૂક થઈ જાય. હવે આપણે આને ઢાંકી અને થોડીક વાર કૂક થવા દઈશું. ચાલો હવે આપણે જોઈ લઈએ તો તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી સરસ એવી સંતરાઈ ગઈ છે. ગ્રેવી સાંતળવી જરૂરી છે સારી, કારણ કે ગ્રેવી સારી સંતરાશે તો તમારું શાક ટેસ્ટમાં સારું બનશે. હવે આપણે આની અંદર જે દાણા અને મુઠિયા બાફીને રાખ્યા છે પાણી સહેજ જ આપણે નાખી દેવાના છે. હળવી હાથે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે. હજી આપણે આમાં ગ્રેવીની થોડીક જરૂર છે, તો આપણે થોડુંક ગરમ પાણી નાખીશું. પાણી ગરમ નાખજો એટલે કુકિંગ પ્રોસેસ જે હોય ચાલુ રહે અને આપણે શાક ઠંડુ ના પડી જાય, એટલે શાકનો સ્વાદ સરસ આવે. હવે આપણે ઢાંકી અને આના 2 મિનિટ સુધી થવા દઈશું એટલે બધા મસાલા મુઠિયા અને દાણાની અંદર પડી જાય. ચાલો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈ લઈએ. જો તેલ બધું છૂટું પડી ગયું છે અને આપણું શાક સરસ એવું બની ગયું છે. જુઓ તમે મુઠિયા પણ બહુ સરસ બફાઈ ગયા છે. હવે આપણે આમાં ખાંડ નાખીશું. તો આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું એટલે બધા મસાલાનો બેલેન્સ કરે અને સ્વાદિષ્ટ એવું મસ્ત શાક બને. ઉપરથી આપણે કોથમીર નાખીશું અને ગેસ બંધ કરી અને આપણે અડધી ફાટ જેટલું લીંબુ નીચોવીશું. કાં તમારે ખટાશ જોવે એ પ્રમાણે લીંબુ નીચોવાનું. તો આપણું શાક તૈયાર છે. તમે પણ આ રીતે શાક બનાવજો, બહુ સરસ બને છે. ઘરના બધા તમારા વખાણ કરશે અને આંગળા ચાટી જશે એવું સરસ શાક બને છે. તો આપણું શાક બહુ સરસ બને છે અને જો તમે એકવાર આ શાક બનાવી અને ઘરનાને ખવડાવ્યું તો આંગળી ચાટી અને ખાઈ જશે, એટલું સરસ આ શાક બને છે. તો તમે પણ જરૂરથી બનાવજો. તો તમને આ મારો રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.